ખલેલા જોરદાર નાજામાં ઉભા ઉભા ખાય એટલા મીઠા ખલેલા બોલો મજા આવે ને કાળુભાઈ કપડા વાળા મહુવાથી તમારા વાવાઝોડું હશે તો કાળુભાઈની ગાડી આવશે કેમ બાજુ હે એટલે ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ નવા બ્લોકમાં તમારા બધાનું હાર્દિક કેવલભાઈ સ્વાગત કરે છે અને હવારમાં આપણે બોલો કાંગલી બાંગલી લો પછી હાલો પછી છે ને કાંગલીનું બાંગલીનું થવા નહીં ને હોટા વાળી થાય અને કવરાઈ જશે અમે બાપ દીકરો ફૂલે ફૂલ ને ઓલીને કહે છે ને અમારી પડી ને એમ જોવો તમે અને કપડેની પડી ભાઈ અમારી તો કઈ પડી જ નહીં એટલે કાંઈ પડી જ નહીં અમારી કાંઈ વાંધો નહીં રોયેગા તો મારેગા હરખું કે ઓકે બાટીને ધબધબટી છોકરા કવરાવતા હોય તો પગ પકડ લેવા ને પેલો આમ ખસડી બમ પછી કચીવાડા કરો ને દાંત કાઢવા મળે તો હા નો દાંત કાઢે તો પાણીમાં ઘા એની જેમ કર્યું હાલો હાલો લાવ એમી આવી ગયા ખાવા બોલે તો જમવા તો રોટલો ઘઉંના બાજરાના પછી ખીચડી છે પછી આમાં વાસુટીની ભાજી છે અને કેરી મોળાય છે ને હજી બાજવાનું છે હજી કઈ વખત હરખા મોઢે બોલાયું નથી અને કેટલી દાય છે મારી પર કોના ખબર પહેલાં તમે બ્લોગ જોયો છે ગાય છે ખતરનાક છે વિરોધ થવાનો છે ફટાફટી જ કરવાની છે ઢીલું દેવાનું નથી ગમે એમ થાય પટ્ટો પાસે લઈને બેઠો આ ફેરી તો છે દૂસરા છૂટે આટી લો તો જ બકે તમે અંદર ફાળો એમ શાક છે જો આવી રીતનું નાની માછલી અને છે ને અમે જમી લઈ અને દાજમાં છે ને આપણે ભૂખા એમને પીડ્યા રહી તો ભૂખે મરી જાય બાકી છે ને દાજ ગમે એટલી હોય પણ તેમ જીવા થાય ને તેવા ખાઈ લેવું પડે અને એ જીવવા માટે ખાવું પડે ન ખાવ તો પદુડી નીકળી કે હટા સાબન કે ઘટા તમારા મોઢા હે ના હે ને ઓલા મોટા બેપરો ફરમાઈ જાય નાના બેપરો જે કવરાવે છે નાની મળી છે કેરી તો આવી રીતની ગઈ કેરી છે મસ્તીની તો ચાલો બધે કેરી અને વાસુટીની ભાજી માછલીનું શાક ફેમિલી ગાઈસ હું નેન્સી બેન રમીએ છીએ માંડવીના દાણામાં માંડવીના ફોફામાં અહીંયા જ્યાં જોયું ને ફોફા ફેરવો છે અહીંયા માંડવી છે અહીંયા દાણા એટલે એક બની ફોડલે કરો આ ખાટું ખાઈને ઊભો છે ને ડાયરેક્ટ અહીંયા બેઠો બારી જો આ બારીએ બેઠો એટલી માંડવી ફોલી કે સોયત્રા કરી લે કાયમ બેસતા તો તાર ફોલાઈ ગયો લે હું લે છે એને એક જરીએ કઈ છે જીવ કે થાન કે તાઈ પહેલી વિડીયોમાં બોલી તો એની ઇન્ટરવ્યૂ ની લેવા કે નહીં દેવા દાજ હોય રી હોય નહીં મારે હોય તમારે શું રાખવી મને તા કોઈ યાર હે હા તો કહેવાય ને ઇન્ટરવ્યુ તમે આપી દીધેલું તો મારે શું નહીં એ નથી આપેલું કહેવાય તમે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં છો ને નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું તારે જેની સડાવણી લીધેલી હોય ને એની કાઢ નાખવાની પછી અવાજ એની હોય એની કાઢ નાખવાની જે હોય ને એ કાઢી નાખશે ને ભાઈ અહીંયા હારવાટ રહે નહીં માણસની બાયુ જોઈએ વીડિયા બનાવે પાવડર મેકઅપ લાયલી સિંગાર સાઇન લો અને નવા કપડાની એન્ટ્રી માટા મારે ખાલી વિડીયો બનાવે ત્યાં સુધી તો પછી ધૂળમાં દડતી હોય પણ વિડીયાના કેમેરામાં આવવા પૂરતી કાંઈક તો સાફ સફાઈ વ્યવસ્થિત હોય કે ન હોય કામ તો આખી જિંદગીનું છે ને ખૂટશે નહીં ખૂટ્યું નહીં ખૂટશે એમ ને કહેતી તું શું કે જીવ ત્યાં સુધી કામ નહીં ખૂટે એમ જ કે જેમ બોલો ને એમ ક્યારેક ભગવાન સાંભળી જાય અને ક્યારેક છે ને એવો પોઈન્ટ હોય 12 કલાકની અંદર ભગવાન એક વખત આપણા વાતનું સાંભળે અને એ કહે તથાસ્તુ પછી બાપને એ ક્યારેક એવી વાત ભગવાન સાંભળવા આવ્યા અને અહીંયા એવી વાત નીકળી જેવું ત્યાં સુધી કામ નહીં ખૂટે હાસું ન ખૂટે ભગવાન એમ કહી દે જા તથાસ્તુ તો ફેમિલી હું છે ને પૂજેલો હતો ખાઈને પછી થોડુંક આમ તો જાગ્યો માંડવી ફોલી કંઈક 12:30 પછી હૂતો 12:30 પછી હૂતો ને 4:30 જાગ્યો અત્યારે તો નાઈને બેઠો ને ગામમાં જવું 5 વાગી જાય બોલો અડધી કલાક થઈ ગઈ ઠીક 5 વાગી જાય હવે જવું છે મારે ગામમાં દણું દળાવવા બાકી એક બ્લોગની ક્લિપ નથી ઉતારી 3 ચેનલ છે 3 મેલી એક ચેનલનો વિડીયો નથી બન્યો હવે 5 વાગી જાય મારે કામ આવી ગયું હવે મારે શું કરવાનું એટલી અવળાય કાજલ કરે ખતરનાક બોલો હૈદ કરી હૈદ હવે કરવું શું મારે યાર શું છે ને ગામમાં આવ્યો ને તો મુહૂર્તમાં આમ જોવો પહેલી વખત નવીન વસ્તુ જોવા મળી ગયું નવીનમાં બોલે ને તો લાલ સટેક ખલેલા જોરદાર નાજામાં ઉભા ઉભા ખાય એટલા મીઠા ખલેલા બોલો મજા આવે ને
ફૂલ ગયા હે ને ફોન ફોન કાંઈ નો ઘટા ગાઈસ ખલાલા લેવાને આવજો ભાવનું આપણને કઈ ખબર નથી ભાવ શું છે અરુણભાઈ એના 500 ભાવ સસ્તા તો શરૂમાં 60 કિલો છે કઈ બહુ મોંઘા નો આપણે લઈ જવાના થાય છે ભાઈ મસ્તીના રીતે અહીં પીડો માર્કેટમાં જાવ પણ થોડીક વાર લાગશે અને આજ મારો બેટો બુધવારે છે લા આ જા હું બુધવારે જ ગામમાં આવવાનું થાય કઈ ખબર નહીં પડતી બોલો કાંઈ વાંધો નહીં આઈટમ ખલેલું આઈટમ એટલે હા શું છે આ ખલેલું આઈટમ જો લ્યો ગાઈસ સીતારામ આનંદભાઈ સીતારામ સીતારામનું નામ ગમે એને લેવું પડે ગાઈસ બાકી આ ખલેલો નવીન જોયું આવું છે જુઓ છે જોરદાર ખલેલા મુહૂર્ત થઈ ગયું એટલે મેં તમને દેખાડ્યા ગાઈસ હું છે ને અહીંયા આવી ગયેલો છું તો આવડો આ મતલબમાં આમ જુઓ આ દર બુધવારે અહીંયા આવશો ને તમે કાંઈ મોટા ભાઈ ઘટે ને દર બુધવારે કાળુભાઈ કપડા વાળા મહુવાથી તમારા વાવાઝોડું હશે તો કાળુભાઈની ગાડી આવશે કેમ વાલી હે પણ કાળુભાઈ તો ફેમિલી છે ને આમાં હવે તમારે જો કોકને લેવું હોય તો આવજો ભાઈ સસ્તા હે કપડા બાકી મેં જો જબલું ભરી લીધું આમાં ખાનગી લઈ લીધા હે લંડનના માલ કાળુભાઈ વેચવા વાળા છે લંડન પેરી દુબઈનો માલ બહારનો વિદેશનો માલ કાળુભાઈ વેચે છે વાહ ભાઈ વાહ કાંઈ ઘટવા ન દો હા યાર એટલે માલમાં મતલબ આમ સારું છે કપડા આમ જો તમને દેખાડી દો 4 લાખ રૂપિયા કપડા છે ને કાપડ મસ્ત છે જેને જે લેવાય આવજો આપણે બાકી મેં મારે નથી લીધા છોકરા માટે લીધા છે ને આ નવી રક્ષા લીધી સ્પેશિયલ અહીંયા અમારા ગામમાં વેસવા આવવા માટે થઈને આ કાળુભાઈ હે વાલી આ કાંઈ સામાન્ય 200 થી 250 રૂપિયા તો સામાન્ય મારી ગણતરી પણ અહીંયા 50 રૂપિયા મોલ કાળુભાઈ કહે છે હા યાર અમે તો એને 20-30 રૂપિયા દેવાના છે છેતરી જવાના છે એ બે બરોબર મેં છે ને ઘણા બધા કપડા લઈ લીધા ઘણી બધી વસ્તુ લઈ લીધી આ મેન વાલજીભાઈ કા વાલજીભાઈ નવો માલ નાખી જો નવો માલ આવી છે આવતા બુધવારે જેને લેવાને પોકી દો તમારા બેસ્ટ માલ મળશે વાહ ભાઈ વાહ અને આ દર બુધવારે તો ઘણા બધા હોય છે ઘણી બધી વસ્તુ વેસાવ આવે ભાઈ જેને લેવાને આવજો જો તમે વસ્તુ જો હા યાર મેં જો આખા 2 થેલા ભરી લીધા મોટા કપડા લીધા એક આખી જોડ અને ફેમિલી મેં લઈ લીધા સસ્તા હતા તે લઈ લીધા હવે પહેરીને તેવા તમને દેખાડે કે આ બુધવારે મેં લેવો નીવડાઈ એમ ગામમાં તમે લેવા જાશો તો જોડીના 2000 હા એમ બરોબર કાળુભાઈ તમને 200 માં તમને ખાલી 2500 નું કાપડ લેવો હું લગનમાં ગાભા થઈ જાય અત્યારે કરવો હું 2500 નું ખાલી કાપડ લેવો ગાભા થઈ જાય બોલો એ બકાલો ને મેં ઘણું બધું લીધું છે ઘર લીલી ઠેલી નતો લેવો ઠેલી નતો લેવો તે આ લાલભાઈ અને આ લાલભાઈ બે ભાઈ છે ને આમ જો આખો ઓલો બાંધી દીધો એ આ ઓલું બાંધી દીધું શું કહેવાય લાને પોટલું કહેવાય કે ગાંહડી અને ગાંહડી બાંધી દીધી ગાઈસ આવડાઈએ અને હવે આવડા કઈ કે છે શું કહો ભાઈ ગવાર છે બે જાતનો ગવાર છે ભીંડી છે ગલકા છે આ નામ ભૂલાઈ ગયું કાકડી છે રીંગણા છે દૂધજા છે ડાંબા છે આમ શાક તો યાર માર્કેટમાં તાજું પકાલું લેવા બરોબર છે આવડા પાસે લેજો મજા છે બધા પાસે લેજો ને ભાઈ હાલ લાગે ને હંદે લેવા અત્યારે કોક નું કોક કહેતો હોય ન કરાય આપણને હાલ લાગે કરાય રેડી ચાલો તો મળીએ પછી આવડા એ સબસ્ક્રાઈબર છે થેન્ક યુ વિડીયો જોવો એટલે આભાર તમારો અને આમ જુઓ ખેતરનું હો કઈ ઘટે નહીં હાવ તાજો ભીંડો ગવારે તાજો એમ જ કે ને સરસ અહીંયા હરીગો ને ડાંભા વેસે ગાઈસ અમારે આવડા જો આ ખડ કે ડાંભા આવડું આ હરીકો પછી આવડા એ જો અહીં વેસે છે હાંજુ તાજો જ બકાલો હે ભાઈ જેને જે લેવો હોય આવજો હા બરોબર છે પછી આ લારી વાળા લારી મેકીને વી જાય હું આવ્યો ને તો બીક ના મેરા બોલો આમ ઠાકી દે હવે હું ભાગું તો ફેમિલી ગાઈસ અમારા ગામના ફેમસ યુટ્યુબર દેખાડો તમને ગમે એમ કરે તો મીઠું ઘટે એ ભાઈ આમ જો એના ઓલામાં જ બોલે એવું છે આપણા ઓલામાં તો અવળું ખરી જાય બોલો કે એની જરીએ મજા જ નહીં કઈ ઇન્ટરેસ્ટ જ નહીં કે કાંઈ નહીં જો નો આવે અત્યારે શું છે કે ફેસ્ટિવલ ન કરે સમજાણું તમને પણ એ છે વિડીયા બનાવે યાર ખતરનાક ફેસબુકમાં મેં વિડીયા જોયા યુટ્યુબમાં મેકો કે તમે આઈડી નામ આપજો તો કવાડ સુરેશ જોજો અને આ છોકરા વિશે એક કોમેન્ટ મસ્તીની કરી દેજો આનું કામ બ્રાન્ડ છે યાર હું તો કાંઈ ન કહેવાના આગળ એટલું ખતરનાક ગમે એમ કરે તો મીઠું પાછું નાખે બધું કામ થઈ ગયું ને હું ભાગ્યો છું પછી છે ને એવડે ગટીનો વિડીયો ઉતારતો ને એ ગટી ને ફેસબુકમાં એનું હાલે છે અને યુટ્યુબમાં નથી હાલતો તો ફેસબુકમાં જોવું તો એનું નામ મને નથી આવડતું બાકી તો રેસીપી બનાવે ને ગમે રેસીપી બનાવે મીઠું ઘટે અને દાંત કાઢવા માટે કોમેડી વિડીયો 3 મિનિટનું લગભગ હોય મિનિમમ મજા આવે અને મને નથી ખબર કે અમારા ગામના પણ એટલો બધો સપોર્ટ આપે છે થેન્ક યુ તમને બધાને આભાર અને બાકી નકર ઘરના અત્યારે સપોર્ટ ન આપતો ખબર હું જાઉં છું ઘંટીયા દણું લઈને પછી જાય ડાયરેક્ટ ઘરે ફેમિલી ગાઈસ આવી જાય આપણે પોટલા લઈને ગામમાં લઈ ઘર ભેગી ને આ પોટલું કેમ લેવા છો? થેલીઓ દેવાય ને તો જાય એવા તમે ઠેલી જોતી ન હોય હાલો લઈ જાવ આ ગાય જલ્દી ખોલો તમારે હંદે દેખાડવાનું છે હું લેવું એમ જલ્દી તું કિશોર રહેવા દે કિશોર તો રહેવા દે ફટાફટ હાલો બટાટા 2 કિલો 2 કિલો બટાટા છે ગાઈસ પછી ટમેટા ને એવું છે કોથમરી છે અને કપડા લેવા તુરિયા છે આમાં છે ખલેલા ખલેલા મેં દેખાડે ને પેલા વેલા જો લીલી જાય કિલો પછી ઉતાડે ની તોડી લેખની લીધે બબલું તું આ બરાબર હા બોલો
કપડાં કોઈ લાવવાનું કીધું હતું? એમાં બટન છે કેવલના. આ કેવલભાઈને તો આ કેવલભાઈને આ દળનું દળાવા જોહો. હા હું કપડાં લાવ્યા. આ જલ્દી તોય એ છૂટ છે નહીં હવે. એના લાગે એના કેવા લાગશે? ભગો હે ઘગો લાગશે ને? ફિટિંગ કરાવવું પડશે. ફરી કરી ટૂંકો નહીં પડે. ટુકડો પડશે પણ હોય હું હા, 100 તને રૂપિયા. ખીસું નહીં ફાવે. કેમ? પેલા હા, તમારે બીજા જો. કપડાં લેવાનું તો ખીસું લઈ લેવાનું. ઓકે બીજું લે. આ ઈ પાટલું છે. પેન્ટ બોલે તો પાટલું ઠીક રહે. આ થઈ જાય. હા તો મેં કીધું આપણે ઉતારે બીજું કંઈક. તમને કપડાં કોઈ લાવવાનું. આજ બુધવાર હતો કા એટલે એક પાટલું, આ કોને થાય? એમ છે. 2 પાટલા, ઓલું કિસ્સું નાખી દીધું, 3 પાટલા, 4મો જબ્બો, 5મું ટી શર્ટ, એક કાળું પાટલું હેઠે પીડ્યું, 6. જો 6 વસ્તુ ઈન 2 મારી છે, 7 ને 8 વસ્તુ લેવું. કેમ પણ યા એમ પણ ઘટે કાંઈ? કઈ ન આ એક ભાઈનું છે, મોટું છે, બાકીનું છે. એક તારું છે ને એક નેન્સીનું છે. હા ધનજીતા બોલાવી જાવ રાવ. એ નેન્સી થી રહે કે એમ છે થોડી છે. ઓલા કેવલ થી રહે તોય કેવાનું થોડી. આ નેન્સી ને થી જોઈ લે. આ ટંટણી હારું નતો લેવો. ઈ જબ્બો નેન્સી કેટલો મસ્ત લાગે. લાગે કઈ રાખતો નેન્સી દાતા પાસે. ઓ વાહ અહીંયા જો, અહીંયા જોઈ. અરે વાહ 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 વાહ. ગાઈસ મને થોડા કપડાં લેતા આવડી ગયો. બાકી દર બુધવારે વ્યસ્ત હોય છે અને લેવાઈને આવજો અમારા ગામમાં. પછી મેં કીધું એ પ્રમાણે મને ખુદને નથી ખબર કે અમારા ગામના એટલા બધા સપોર્ટ કરે એમ. બાકી ઘરના ખુદના ન સપોર્ટ કરતા, બીજા સપોર્ટ કરે એટલે સારું કહેવાય. અને ગામમાં નામ ન હોય આપણું, કઈ વેલ્યુ ન હોય, પણ બહાર ગામ તો હોય જ તી. અને તમે બધા કરો છો તમારો આભાર. બાકી આ તો ગામમાં થોડી કાજ મજા આવી. મને બોલો મારા વાળા બબાટીને ધબધબાટી આવી રીતના હોય કે તો મજા આવે અમને સમજાય. ખલેલા છે એ ખલેલા તરાટ લઈ આવો, તારે ખાવાના હે ખાવ. આપ ભાઈને આપી આપ જલ્દી. એક એ આપી દે હાથમાં છે, ગુરખો આપી દે પેલા. તું બીજા લઈ લે, આખા કિલો લેવું. હું સોડા લેવું. કેટલા કપડાં આપણે કપડાં જ લાવતા. હજી તો મારા કપડા હીવવા નાખેલા છે. એક જોડ તો હોય જ તારીખે. બોલો આમ ઠાકી દે. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ જણાવજો. મળશું મસ્તીના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય બાય.